સુરતમાં ચંદની પડવાની ઉજવણી પહેલા જ નકલી ઘીની ફેક્ટરી પકડાતા ઘારી સહિતની મીઠાઈ આરોગતા પરિવારોમાં ચકચાર મચી જવા પામી છે। જેમાં સુરત એસઓજી પોલીસે અમરોલી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી 3 જેટલી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી। પોલીસે 9,000 કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો, મશીનરી, રો મટીરીયલ સહિત 1.20 કરોડની મત્તાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। પોલીસે માધવ ડેરી અને આદિનાથ ડેરી પ્રોડક્ટના નામે બજારમાં નકલી ઘીનું વેચાણ થતા હોવાની માહિતી મળતા દરોડા પાડ્યા હતા અને અમરોલીના કોસાડ આવાસ ખાતે 3 સ્થળો પર છાપો મારી નકલી ઘીનો જથ્થો ઝડપી લીધો હતો। સુરતથી લઈ નંદુરબાર સુધી આ નકલી ઘીનું સપ્લાય કરવામાં આવતું હતું। નકલી ઘીના માર્કેટિંગ માટે અલગ અલગ માણસોની ટીમ પણ રાખવામાં આવી હતી। સ્ટ્રીટ ફૂડ, કેટરિંગ અને હોટલમાં નકલી ઘી સપ્લાય કરાતું હતું। નકલી ઘીને શુદ્ધ ઘી બતાવવા વનસ્પતિજન્ય તેલ અને એસએસ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલિકે જણાવ્યું હતું અને દાણાદાર શુદ્ધ ઘી બતાવવા કેમિકલનો ઉમેરો કરાતા શુદ્ધ ઘી જેવી સુગંધ આવતી હતી। સમગ્ર મામલે એસઓજી પોલીસે જયેશ રમેશચંદ્ર મેસુરિયા, અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત કુમાર, જયેશ મેસુરિયા, દિનેશ તેજાજી ગેહલોતની ધરપકડ કરી હતી। જ્યારે તમામ આરોપી ડીસાના વતની હોવાનું પોલીસને જણાવ્યું હતું। જે આરોપીએ નકલી ઘી બનાવવાની ટ્રીક ડીસાથી જ મેળવી હતી અને નકલી ઘી બજાર ભાવ કરતા સસ્તા ભાવે વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હતી। જ્યારે એસઓજી પોલીસે આરોપી ઝડપી વધુ તપાસ અમરોલી પોલીસને સોંપી હતી।